વોટરટન જ્યાં લેક છે ત્યાં અમે ગયેલા. એ વોટરટનના એરિયામાં ઘણા બધા લેક આવેલા છે. જ્યાં જ્યાં નાના મોટા ડુંગર દેખાય છે, ડુંગરની આ પાછળ જઈએ ત્યાં આવા નાના નાના ઘણા બધા લેક છે. એવું જ્યાં કેમરૂન લેક છે, જે લગભગ 27-28 કિલોમીટર પછી આવે છે. અને લેકની પહેલાં એક આ જે રેડ રોક છે, જેની અંદર કોપર હોય છે, તો એ આખી પિકનિક જેવી જગ્યા છે. ત્યાં સ્થળ બનાવ્યું છે. ત્યાં બધા તમે રોક જોઈ શકશો. બધા રોક રેડ કલરના છે. કેનિયન જેવા રોક છે. અમેરિકામાં ગ્રાન્ડ કેનિયન છે એ ટાઈપના અહીંયા નાની સાઇઝમાં. અને આ બહુ સરસ મજાનું પિકનિકનું સ્થળ છે, જેમાં રેડ સ્ટોન હોય છે. એની વચ્ચેથી આ નાનું નદી જેવું પાણી વહેતું હોય છે ને ત્યાં બહુ લાંબો વિસ્તાર છે અને ઘણા ટુરિસ્ટો અહીં આવે છે. અહીંયા પણ નાની મોટી બધી સગવડો ગવર્મેન્ટે કરી છે. આ તમે એના દ્રશ્યો જુઓ. પાણી એકદમ ચોખ્ખું અને આ જે પથ્થરનો કલર છે એ આખો રેડ છે. જે એની અંદર ખનિજ તત્વો છે એના આધારે કલર આ પથ્થરનો આવો દેખાય છે. ટુરિસ્ટો જુઓ, કેટલા બધા ટુરિસ્ટો છે. આટલી નાની એમથી જગ્યામાં પણ ટુરિસ્ટ પોઈન્ટ બનાવી દીધું છે અને ટુરિસ્ટો આવે પણ છે. ધીરે ધીરે આગળ ઝૂમ લેવા ફાસ્ટ આવી. એ હાથથી સ્મૂથ થયું. તમારા અમે તો મને લાગે કે સ્મૂથ નથી થતું, સ્પીડમાં આવી જાય. હાથે આખી બટરી ટાઈપનું ને હાથેથી આવું થશે. જો કે ફોન Yo, what you doing? પછી ફરાવાનું કરાવે. હું મારા ફોનથી લઉં. હા, તારા ફોનથી લેતો. વ્યવસ્થિત
આ રેડ રોકનો ટુરિસ્ટ પોઈન્ટ જોઈ ત્યાંથી લગભગ 25-30 કિલોમીટર ડુંગરની અંદર રસ્તામાં જઈ અને એક બીજું લેક આવે છે, કેમરૂન લેક કે છે. આ કેમરૂન આ લેક છે. આ પણ બહુ મોટું લેક છે અને ત્યાં પણ બોટિંગ વગેરે થાય છે. તેમના દ્રશ્યો છે અને ત્યાં પણ એક ઇન્ફોર્મેશન ગેલેરી છે, તેનો પણ મેં વિડીયો શૂટ કર્યો છે, જેમાં જંગલની અંદર જે બિયર આવે, રીંછ આવે, એમાં બ્લેક કલરનું અને બીજું જે કલરનું રીંછ હોય તેના વિશે પણ જે ગાઈડ પાસેથી જે જાણવા મળે તે વિડીયો પર રેકોર્ડ કર્યો છે, ઇંગ્લિશમાં છે. તેઓ સમજાવે છે કે બંને રીંછની અંદર ફરક કેટલો ને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું. આ તમે જુઓ બાકડાની વ્યવસ્થા, અને આ લેક પણ એટલું સરસ લાગે છે, કેમરૂન લેક. અને આવો જ આગળ એક મેં વિડીયો શૂટ કર્યો છે, કેમરૂન ફોલ્સ છે, જે ડુંગર ઉપરથી ઝરણા પડે છે ને, તે એનો પણ વિડીયો શૂટ કરેલો છે. આ તમે દ્રશ્યો જુઓ અને માણો. Hey guys, let's go. So we're gonna run. I'm gonna need to run. I'm gonna need to. Really good birding if your birders Taking a nice video of our black bear and our grizzly bear. Just, madam, just you explain what is the importance of the polar bear and how is found in forest. Just you explain the. Yeah. So we have both black bears and grizzly bears in the park. So we have about 90 black bears that frequent in the park, and then about 30 grizzly bears. But if you're in the park, you're a lot more likely to see black bears. They're a little bit more curious. They hang out a little bit more around the roadways and things like that. Whereas the grizzly bears actually like to hang out higher up in the alpines, as well as they need a bigger territory to live. They actually need about 1,000 kilometers square to live their lives, whereas our park is about half that size. So it's a lot more likely that you'll see a black bear than a grizzly bear in the park. Quite early in the morning. It's a lot. Do you folks know how to tell the difference between the black bear and the grizzly And then bear? on this lake shore, Yeah, hump is a great one, absolutely. Do you know why they have the hump on their back? and then you can check out the ridges. ત્યાં સરકાર ગવર્મેન્ટ તરફથી ઇન્ફોર્મેશન ગેલેરીઓ ત્યાં વોલેન્ટિયર્સ હોય ગવર્મેન્ટના, તેઓ સમજાવે કે આ બંને જે રીંછ છે બ્લેક અને અલગ પ્રકારનું, એને કેવી રીતે ઓળખશો. અને બંનેની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જંગલમાં તમે ફરતા હો તો રીંછ આવી જાય તો તમે શું કરવું, એના સ્પ્રે પણ મળે છે. એ સ્પ્રે છાંટો એટલે રીંછ આપણાથી દૂર થઈ જાય, કેમ કે રીંછ પણ આપણે વુમનને જુએ તો એને એટેક કરી શકે છે. તો એ બંનેના ડિફરન્સ અને બંને આ જંગલમાં ક્યાં ક્યાં જોવા મળે ત્યાં એ લોકો બોર્ડ પણ માર્યા છે અને આ બધું સમજાવે છે. અને આ જે રીંછ છે એ ઓરિજિનલ રીંછ જે શિકાર કરેલા તેની ચામડી છે, પણ એનું મોઢું અને આંખ અને જે છે એ આર્ટિફિશિયલ નાખી છે. બાકી એની જે બોડી બધી ચામડી છે, સ્કિન ઓરિજિનલ છે. અને આ બધા જે ટુરિસ્ટ આવતા હોય તેને ડિટેલમાં સમજાવે. આ ઇંગ્લિશમાં પણ છે, તમે સાંભળી શકો. તેમ છતાં મને જેટલું સમજાણું એટલું તમારી સમક્ષ રાખ્યું છે. ધન્યવાદ અસ્તુ. Their bottom. One of my favorite ways to tell the difference is the face shape. So you can see from the side profile in these pictures, the black bear has a really long nose. And from their forehead to their nose, it's a lot longer and a lot straighter. Whereas the grizzly bear, their nose is a lot flatter and it's curved from their nose to their forehead. If you saw them from the front profile, you would see that the grizzly bear has more of a rounder, almost dish-shaped face, whereas the black bear, it's a lot more narrow.
Similarly with their ears, the black bear's ears are also narrow and pointy, kind of like little curious dog ears, whereas the grizzly bears are kind of rounded, shorter, almost Winnie the Pooh ears. And so that's really the best way to tell the difference. Have any of you folks seen? કેમરૂન ગયા પછી આ કેમરૂન ફોલ્સ આવી ગયો. આ ટાઈપના ફોલ્સ છે, એક જ ફોલ્સ છે, પણ ટુરિસ્ટ પોઈન્ટ બનાવ્યું છે અને ઘણા બધા ટુરિસ્ટો ત્યાં આવે, જુએ, 15-20 મિનિટ, અડધો કલાક ફોટા પડાવે ને પાછા બીજા ટુરિસ્ટ પોઈન્ટ પર નીકળી જાય. અમે આવેલા ત્યારે પણ ઘણા ગુજરાતી ટુરિસ્ટ હતા જે બેન્ચ ઉપર બેઠા હતા. વાતો કરે તો ખ્યાલ આવે કે આ ગુજરાતી છે. અને આ એક નાનું અલગ અલગ જગ્યાએ આવા આકર્ષણ હોય છે, જે માથેરાનજી એને કેમ અલગ અલગ પોઈન્ટ હોય, એ ટાઈપના આ ટુરિસ્ટ પોઈન્ટ હોય છે. તો એકવાર માણસ જઈ અને ફોટા ક્લિક યાદગીરી સ્વરૂપે લઈ લે અને સોવેનિયર તરીકે પણ બધું મળે છે. અને આ વિડીયો ગમ્યો તો ફોરવર્ડ કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ અસ્તુ.